નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં 2 દિવસથી ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને આજે ક્યાં ક્યાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં ગાજવીજ સાથે 5 દિવસ ધોધમાર વરસાદ પડશે। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં હળવો વરસાદ પડશે, કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે, સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વધુ વરસાદ થવાની અને તીવ્ર ભારે વરસાદ રહેશે। સૌરાષ્ટ્રનો પશ્ચિમ વિસ્તાર હવામાનની ગતિવિધિઓ માટે વધુ સંવેદનશીલ રહેશે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ થશે। આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે। રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એક તરફ ચોમાસાનો વરસાદ સમગ્ર ભારતના અનેક રાજ્યોને ધમરોળી રહ્યો છે, ત્યાં હવે ભારતના કેટલાક રાજ્યો પર હવે વાવાઝોડાનું સંકટ પણ તોળાઈ રહ્યું છે। દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડું ઉદ્ભવવાની સંભાવના છે। બંગાળની ખાડીમાંથી સર્જાયેલું લો પ્રેશર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું છે। એક તરફ ચોમાસાનો વરસાદ સમગ્ર ભારતના અનેક રાજ્યોને ધમરોળી રહ્યો છે, ત્યારે હવે ભારતના કેટલાક રાજ્યો પર હવે વાવાઝોડાનું સંકટ પણ તોળાઈ રહ્યું છે। દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડું ઉદ્ભવવાની સંભાવના પણ છે। બંગાળની ખાડીમાંથી સર્જાયેલ લો પ્રેશર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું છે। ઓડિશાના દરિયાકાંઠે ઉત્તર પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને અડીને આવેલા ઉત્તર આંધ્રપ્રદેશ પરનું ડિપ્રેશન લગભગ 7 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું। પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે। આહવા, ડાંગ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારોમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। 26 જુલાઈ સુધી રહેવાની પણ શક્યતાઓ છે। જુલાઈના અંત સુધીમાં એક ભારે પવન આવી રહ્યું છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।